નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ફિઝિક્સ ના પ્રકરણ 4 12 સાયન્સમાં હાજર થયા કે જેમાં આપણે જુદા જુદા પ્રશ્ન પહેલાથી આપણે વિચારીએ તો કયા કયા ભણેલા હતા. તો સૌથી પહેલો બાયો-સાવર્ટનો નિયમ ભણ્યા. બાયો-સાવર્ટના નિયમ બાદ બાયો-સાવર્ટના નિયમ અને કુલમ્બના નિયમની સામ્યતા અને વિષમતા જોઈ. પછી કોઈ પ્રવાહધારિત ગાળો અથવા રિંગ હોય એના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ જોયું. ત્યારબાદ કેન્દ્ર ઉપર પણ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવ્યું. પછી આપણે આગળ વધીએ તો થોડા ઘણા દાખલા વચ્ચે ગણતા હોય, પણ આપણે પ્રશ્નની જ અત્યારે વાત કરી દઈએ. તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળની વાત જોઈ. ત્યારબાદ ચુંબકીય બળ પરથી કોઈ તાર ઉપર લાગતા બળની બાબત જોઈ. અને છેલ્લે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે તેના ત્રિજ્યા, આવર્તકાળ, આવૃત્તિ, પેચ અંતર વગેરેના સૂત્ર આપણે મેળવ્યા. હવે આપણે આજનો નવો ક્વેશ્ચન આપણો એમ્પિયરનો સર્કિટલ અથવા સર્કિટલ એટલે બંધ ગાળાની વાત કરે. બંધ ગાળાનો નિયમ આપણે સમજવાનો છે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ અથવા તો બંધ ગાળાનો નિયમ આપણે જોવાનો છે. અગત્યનો પ્રશ્ન છે. તો સીમા રેખા ધરાવતી મુક્ત સપાટીમાંથી, એટલે આવી રીતે આપણે દાખલા તરીકે કોઈ આકૃતિ દોરી. અહીંયા આ આપણે ધારેલી મુક્ત સપાટી છે અને આ પ્રવાહ આમ પસાર થાય છે. આ પ્રવાહ પસાર થાય. આ આપણી મુક્ત સપાટી આપણે ધારી લીધી. આવડ્યા સીમા રેખા ધરાવતી એટલે મુક્ત સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો. આ વિદ્યુત પ્રવાહ એ પસાર આપણે કરેલો છે. સપાટી નાના ખંડ dl ની બનેલી ગણતા, એટલે ગમે ત્યાં જો આ આખી સપાટી છે તો નાના ખંડ dl ની બનેલી આપણે ગણી એકવી. કેટલાય નાના ખંડની બનેલી ગણી શકાય. નાના નાના ખંડ આપણે વિચારો તો આ એક ખંડ થયો, આ બીજો ખંડ થયો, આ ત્રીજો ખંડ થયો. આવા કેટલાય ખંડોની શું છે સપાટી બનેલી છે. ખંડ માટે સ્પર્શીય ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી ગણીએ તો પ્રવાહની દિશા એવી રીતે હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ તરફની દિશામાં હોય એટલે ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. બરાબર. તો સપાટી નાના ખંડ dl ની બનેલી ગણી લીધી આપણે. ખંડ માટે સ્પર્શીય ચુંબકીય ક્ષેત્ર bt અને ખંડનો ગુણાકાર કરશું. દાખલા તરીકે એનું જે સ્પર્શીય ચુંબકીય ક્ષેત્ર આપણે કીધું કે આ સ્પર્શીય ચુંબકીય સ્પર્શક થયો ને, આ ગોળાકાર ભાગ છે તેનો સ્પર્શક આપણે આ દોર્યો. સ્પર્શીય ચુંબકીય ક્ષેત્ર bt અને ખંડ dl. દાખલા તરીકે આ ખંડ પસંદ કર્યો આપણે. દાખલા તરીકે આપણે આ ખંડ પસંદ કર્યો છે. બરોબર. તો એ ખંડનો સ્પર્શીય ઘટક એટલે આ ખંડનો સ્પર્શીય ઘટક આપણે દૂર નાખ્યો. આ બેનો ગુણાકાર કર્યો આપણે ચુંબકીય ક્ષેત્રનો. આ બધા ગુણાકારનો સરવાળો સંકલનમાં પરિણામ. કારણ કે આખી સપાટી તમારે લેવી હોય તો આવા જુદા જુદા બધી જગ્યાએ તમારે દાખલા તરીકે અહીં ખંડ લીધો, આ ખંડનો અહીં સ્પર્શક દોર્યો આપણે. એવી રીતે અહીંયા ખંડ લીધો, આ ખંડનો સ્પર્શક દોર્યો આપણે. તો બધા જ ખંડ અને ચુંબકીય ક્ષેત્ર સમાન રહેશે. કારણ કે પ્રવાહ કેવો હોય સરખો. પ્રવાહ આપણે I જેટલો જ પસાર કરીએ દરેક ખંડમાંથી, એટલે દરેક ખંડનું ચુંબકીય ક્ષેત્ર કેવું રહેશે? સરખું રહેશે. બરોબર. એટલે બધા ગુણાકાર એટલે દાખલા તરીકે આ ખંડને આનું ચુંબકીય ક્ષેત્ર, આ ખંડને આનું ચુંબકીય ક્ષેત્ર, આ ખંડને આનું ચુંબકીય ક્ષેત્ર, એનો ગુણાકાર કરીએ તો આ બધા ગુણાકારનો સરવાળો સંકલન સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. આપણે દાખલા તરીકે સરવાળો કેટલો મોટો લાંબો થાય, 1000 ખંડ હોય તો 1000 BDL એવો સરવાળો કરવાનો. એ કરતાં સરવાળાનું રૂપાંતર શેમાં આપણે કરી નાખ્યું? સરવાળો સંકલનમાં પરિણમે. એટલે સરવાળો ના કરવો હોય તો તમે આવી રીતે સંકલન પણ કરી શકો છો. તો જો બંધ ગાળા પરનું સંકલન આ રાઉન્ડ બતાવે, બંધ ગાળા પર આ સંકલનની નિશાની છે. આ સંકલન
અને આ બંધ ગાળા પરનું સંકલન એવું કહેવાય આને, બરોબર. બી ડોટ ડીએલ એટલે ચુંબકીય ક્ષેત્ર સમાન છે એટલે અહીંયા આપણે બી રાખ્યું. આ સંકલન એટલે બી ડોટ ડીએલ નું જે સંકલન છે એ સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, સપાટીમાંથી પસાર થયો વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર જેટલું હોય. આ જે સરવાળો આપણે કર્યો એ સરવાળો કોના જેટલો હોય? બી ડીએલ ના ગુણાકાર આપણે કર્યો, બરોબર. એ ગુણાકારના બધા ગુણાકારનો જેટલા ખંડ હતા એ બધા ખંડના ગુણાકારનો સરવાળો કર્યો. એ સરવાળો છે એ સપાટીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આય અને μ0 ના ગુણાકાર જેટલો હોય છે. એટલે આ નિયમ થયો, એમ્પિયરના સર્કિટલનો નિયમ. આ બેઝિક બાબત થઈ કે કોઈ આપણે સપાટી લીધી, સપાટીમાંથી પ્રવાહ આય પસાર કર્યો, સપાટીના નાના ખંડ ડીએલની ગણી લીધી, દરેક ખંડનું ચુંબકીય ક્ષેત્ર બીટી ગણી લીધું. આવા બધા ખંડ ડીએલ અને બીટીનો ગુણાકાર કરીને બધાનો સરવાળો કર્યો. સરવાળો સંકલનમાં રૂપાંતર થયો. હવે આ જે સંકલન પ્રાપ્ત થયું આપણને, આ સંકલન કોના જેટલું હોય? તો કે μ0 અને I ના ગુણાકાર જેટલું હોય. μ0 એટલે શું? તો કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. આપણે ઘણી વાર કીધું શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 અને સપાટીમાંથી પસાર થતા કુલ પ્રવાહના ગુણાકાર જેટલું હોય છે. આ નિયમ થયો. તો આપણે કઈ પરીક્ષામાં એમ કે એમ્પિયરના સર્કિટલનો નિયમ લખો તો આપણે એમ તો લખાય નહીં કે આ સંકલન. તો અહીંયા શું લખાય? મેં કાઉન્સમાં લખી જ દીધું તમને. બી ડોટ ડીએલ નું સંકલન આ સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર બરાબર. તો આ આપણો નિયમ અને ગુજરાતીમાં લખવું હોય તો લખી શકાય. ચુંબકીય ક્ષેત્ર બી અને ડીએલ ડોટ ના ગુણાકારનું બંધ સંકલન એ μ0 અને I ના ગુણાકાર જેટલું એટલે બરાબર હોય છે. તો જો આ એમ્પિયરે પોતાની રીતે નિયમ આપ્યો છે. આની ચકાસણી એને કરી છે બધી જુદી જુદી સપાટીઓ માટે. હવે બંધ ગાળો એટલે કે એમ્પિરિયન લૂપ. બંધ ગાળાનું સ્પેશિયલ નામ આપ્યું. એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો ને એટલે એમ્પિરિયન લૂપ. લૂપ એટલે બંધ ગાળો. એવી પસંદ કરવાની નિયમ છે. બંધ ગાળો તમે કેવી રીતે પસંદ કરી શકો? તો કે પહેલી રીત, ચુંબકીય ક્ષેત્ર બી આ ગાળાને સ્પર્શતું હોય, બરાબર. આપણે બધી જગ્યાએ સ્પર્શક સ્વરૂપે બતાવ્યું ને. અને અશૂન્ય હોય એટલે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ના હોવું જોઈએ. કંઈક તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હોવું જોઈએ. શું કીધું પહેલો નિયમ? તમારે બંધ ગાળો અથવા એમ્પિરિયન લૂપ એવી જ પસંદ કરવાની કે જેમાં ચુંબકીય ક્ષેત્ર આ બંધ ગાળાને સ્પર્શતું હોય અથવા તો એના સ્પર્શકની દિશામાં જ હોવું જોઈએ અને અશૂન્ય હોવું જોઈએ. બીજો નિયમ શું કીધો? ચુંબકીય ક્ષેત્ર બી આ ગાળાને લંબરૂપે હોય. આ તો ગાળાને શું હોય? લંબરૂપે હોય ચુંબકીય ક્ષેત્ર. તો આપણે સાદી વાત હું તમને કરું. બી ડીએલ કોસ થીટા નામનું સૂત્ર થાય. ડોટ અને સદિશ દૂર થાય એટલે એને અદિશ ગુણાકાર આપણે કહેતા હતા. તો કોસ 90 એટલે વાત પૂરી થઈ જાય. કોસ 90 એટલે શું થઈ જાય? 0. એટલે બી નાબૂદ થઈ જાય. ફરીથી આપણો ખંડ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોવો જોઈએ પહેલા તો ચુંબકીય ક્ષેત્ર તમને અશૂન્ય મળશે. જો લંબરૂપે રાખશો ગાળાને તમે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર બી ની અસર શું થઈ જશે? નાબૂદ થઈ જશે. એટલે આપણે સિસ્ટમ કઈ ઉપયોગમાં લેવી જોઈએ? પહેલી કે ચુંબકીય ક્ષેત્ર કંઈક આપણને મળવું જોઈએ. બીજું કે થોડીક વધારાની વાત કરી દઉં. અહીં કાઉન્સ કરીને રાખ્યું છે બુકની અંદર. છેલ્લે આ પોઈન્ટ આપેલો છે કે કુલમ્બના નિયમ માટે ગૌસનો નિયમ, તેમ બાયો-સાવર્ટના નિયમ માટે એમ્પિયરનો નિયમ છે. કુલમ્બનો નિયમ પરથી જ આપણે ગૌસનો નિયમ સાબિત કર્યો હતો. પહેલા પ્રકરણમાં આવે છે, ભણાયું હોય ના ભણાયું હોય એવું બની શકે છે. તો બાયો-સાવર્ટના નિયમ માટે એમ્પિયરનો નિયમ છે. શેના માટે છે? બાયો-સાવર્ટનો નિયમ એ એમ્પિયરના નિયમ માટેનો છે. વધારાનો પોઈન્ટ છે, આપણે કન્ટિન્યુ પોઈન્ટ રાખવી. શું કીધું આપણે? તો પહેલા આટલું, આ વસ્તુ બધું સામાન્ય થઈ ગયું. બંધ ગાળો એવો પસંદ કરવાનો કે જેમાં ચુંબકીય ક્ષેત્ર એને સ્પર્શકની દિશામાં હોય, એટલે એ દિશામાં જ થયું આમ જોવો ને તો. અને તો ચુંબકીય ક્ષેત્ર અશૂન્ય મળશે.
ચુંબકીય ક્ષેત્ર બી કેવું મળશે તમને અહીંયા અશૂન્ય મળશે, પણ જો લંબરૂપ છે રાખશો તો ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થશે એટલે શૂન્ય મળશે. હવે આપણે આગળ આ પ્રશ્ન સાબિત કરવાની વાત કરીએ. ધારો કે ગાળાની લંબાઈ l છે. આપણે કોઈ ગાળો પસંદ કર્યો હોય દાખલા તરીકે, એની લંબાઈ શું છે? l છે. માટે બી સ્પર્શકની દિશામાં જ રાખવું પડશે ને, બરોબર? l માટે બી સ્પર્શકની દિશામાં છે. ગાળા વડે ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ I આપણે ધાર્યો, ગાળા વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ I અહીંયા ધારી લીધો. તો આપણે નિયમ આપણે વાપરી દેવી, બી સદિશ ડોટ dl સદિશ બરાબર μ0 એમનામ અહીંયા I લખી નાખ્યું. હવે બી dl cos થીટા મેં તમને હમણાં જ કીધું હતું કે ડોટ ગુણાકાર દૂર કરો એટલે cos થીટા આપણને પ્રાપ્ત થાય, બરોબર? પણ અહીંયા બી અને dl એક જ દિશામાં થયા. આમાં તમે જોઈ શકો કે ખંડ dl ની દિશા અને b ની દિશા બે કેવી છે? એક જ છે. એક જ હોય તો cos 0 થાય, cos 0 એટલે 1 થાય, μ0 I. હવે ચુંબકીય ક્ષેત્ર તો બધી જગ્યાએ કેવું છે? સમાન છે, એટલે એને બહાર લઈ લીધું આપણે. બંધ સંકલન dl બરાબર μ0 I. સમીકરણ નંબર 1 આપણે એને આપી દીધું. વિદ્યુત પ્રવાહ ધારિત અનંત લંબાઈનો સીધો તારમાંથી પ્રવાહ I પસાર થાય. હવે એવું વિચાર્યું કે આપણે અનંત લંબાઈનો તાર છે, એમાંથી પ્રવાહ I પસાર થાય છે, તો ગાળાની સીમા વર્તુળાકાર છે. દાખલા તરીકે આવી વાત કરે, આ તાર છે એ ક્યાંય આમ બે બાજુ લંબાયેલો તાર છે. આ ગાળો છે આપણો, બરોબર? ગાળાની સીમા કેવી છે? અત્યારે વર્તુળાકાર છે. આ વર્તુળાકાર આપણે બતાવ્યું છે, તેની ત્રિજ્યા r લઈ લીધી. તેની ત્રિજ્યા શું છે? r છે. આ આપણા માટે ગાળો થયો, આ એની ત્રિજ્યા થઈ r, આ તાર થયો. તો અહીંયા ચલો લંબાઈ કેટલી મૂકી દેવાની? તો કે આની લંબાઈ કેટલી આવે? વર્તુળ હોય એટલે વર્તુળની લંબાઈ 2πr આવે. બંધ સંકલન dl બરાબર 2πr. તો અહીંયા મેં મૂકી દીધું 2πr આની જગ્યાએ. μ0 I પસાર થતો પ્રવાહ I ની જગ્યાએ I ધાર્યો તો I લઈ લીધો. હવે b ને કરતા બનાવી દીધા, b બરાબર μ0 I છેદમાં 2πr. આવો એક જવાબ મળી ગયો. આ કોઈ અતિ લાંબો તાર હોય આવી રીતે મૂકેલો અતિ લાંબો તાર, તો એમાં આપણને ખબર છે કે કોઈ તારમાંથી પ્રવાહ પસાર થાય અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ ચુંબકીય ક્ષેત્રનો ઓલો ગાળો આપણે જે વર્તુળાકાર દેખાડ્યો છે એ, બરોબર? ફરીથી આ સૂત્ર સુધી આપણે એકવાર જોઈ લેવી. સપાટી આપણે પસંદ કરવાની, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, સપાટીને નાના ખંડની બનેલી ગણવાની, દરેક ખંડનું ચુંબકીય ક્ષેત્ર બીટી ગણવાનું. હવે બીટી અને ચુંબકીય ખંડનો ગુણાકાર કરવાનો, આ બધા ગુણાકારનો સરવાળો કરવાનો, સરવાળો સંકલનમાં પરિણમે. આ સંકલન કોના જેટલું હોય? તો કે જેટલો તમે સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એ અને μ0 જે શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે એના ગુણાકાર જેટલું હોય છે. એના પરથી આપણે સૂત્ર લખ્યું. બીજું શું કીધું? તો કે આ ચુંબકીય ક્ષેત્ર છે એ ગાળાને સ્પર્શકની દિશામાં હોવું જોઈએ, તો જ ચુંબકીય ક્ષેત્ર અશૂન્ય મળે. જો લંબ રૂપે રાખો તમે તો cos 90 એટલે જવાબ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. હવે આને આપણે આ સૂત્રને આગળ વધારવી. b બરાબર μ0 I/2πr. r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે, બરોબર છે? આમ વર્તુળ દોરો આ તારની ફરતે વર્તુળ, તો કેન્દ્રથી બધી બાજુનું અંતર કેવું થાય? હરખું થાય. એટલે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમાન. વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હશે. કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં, બરોબર? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં હોય. આપણે પહેલા જે ધારેલું જ છે અહીંયા, સ્પર્શકની દિશામાં હોય તો જ કંઈક ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય. ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે, બરોબર? આ રાઉન્ડ બતાવે છે. શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ક્યારેય રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થાય? ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય ને એ એવી રીતે ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે અને ઋણમાં અંત પામે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખામાં કેવું થાય? આપણે ગજ્યો ચુંબક બતાવવું તો n અને s, તો n માંથી ઉદ્ભવે ચુંબકીય ક્ષેત્ર રેખા, s માં આવે
અને ફરી પાછી એસ માંથી એનમાં જાય તો આને શું કહેવાય? બંધ ગાળો રચાણો. અને આમાં બંધ ગાળો રચાય નહીં, અહીંયા અંત પામે. હા, વિદ્યુત ક્ષેત્ર રેખા. આ ચુંબકીય ક્ષેત્ર રેખા. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો કેવી રીતે રચે? ઉત્તર ધ્રુવમાંથી દક્ષિણમાં જાય ને દક્ષિણમાંથી ફરી ઉત્તરમાં જાય. વિદ્યુત ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળે વિદ્યુત ક્ષેત્ર અને ઋણ ભારમાં અંત પામે એટલે પાછું નો આમ જાય એટલે આમાં બંધ ગાળો ન રચાય ને આમાં બંધ ગાળો રચાય. ચુંબકીય ક્ષેત્ર બી વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. સૂત્ર જોઈ શકાય છે. આ સૂત્ર ઉપરથી શું લખી શકાય છે કે બી ચલે છે આઈ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને ઉદ્ગમથી અંતર r ના વ્યસ્ત પ્રમાણમાં. બીજું શું દેખાય છે? બી ચલે છે 1/r. બાકી બે અચળાંકો μ0 અને 2π તો અચળાંક છે. તો ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહના સમપ્રમાણમાં છે અને ઉદ્ગમથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. બરોબર. હવે લાંબા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે આ લાંબો તાર છે, કોઈ આ લાંબો તાર માં પ્રવાહની દિશા એટલે અંગૂઠાની દિશા. પ્રવાહની દિશા એટલે હવે આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે. આંગળીઓ શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે. ફરી પાછું બતાવું કે પ્રવાહ છે એ અંગૂઠાની દિશામાં અને આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આપણે લાંબો તાર છે આ એવું વિચારી લીધું, એ આપણે હાથમાં રાખવાનો છે. આવી રીતે પ્રવાહ આમ પસાર થાય છે તો અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખવાનો, આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા બની જશે. તો ચુંબકીય ક્ષેત્ર આમ ફરશે એ તારને ફરતું, પ્રવાહ ઉપર જતો હોય ત્યારે. તો આમ આપણે અહીંયા એમ્પિયરના સર્કિટલના નિયમનો અભ્યાસ પૂરો કર્યો. આપણે આ પ્રશ્ન પરીક્ષામાં લખવાનું થાય, 2 માર્કમાં આવે તો આપણે અહીંથી જ ચાલુ કરવાનું થાય. બંધ સંકલન B.dl એ સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર જેટલું હોય છે. સૂત્ર નીચે આવી ગયું. પછી ચુંબકીય ક્ષેત્ર બી ગાળાને સ્પર્શતું અથવા તો એના સ્પર્શકની દિશામાં જ હોવું જોઈએ, તો જ શૂન્ય ન મળે. જો લંબરૂપે રાખો તો cos 90 એટલે 0 થઈ જાય, ડોટ ગુણાકાર છે એટલે તો એ ન મળે. પણ આપણે ધારણા કરી કે ચલો કે અત્યારે ગાળાની લંબાઈ L છે અને ગાળાની સ્પર્શકની દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર છે એટલે ખૂણો θ બરાબર 0 થયો, cos 0 એટલે સૂત્ર બનાવીને રાખ્યું. પછી પાછું એક વર્તુળ લીધું, 2πr એની લંબાઈ લીધી, આ પોઈન્ટ થયા કે r ત્રિજ્યાનું વર્તુળ ફરતું રચાણું, r ત્રિજ્યાનું વર્તુળ, એના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. સ્પર્શકની દિશામાં એ તો આપણે પહેલા પણ કીધો. અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો તો રચે જ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નથી, ધનમાંથી ઉદ્ભવે છે, ઋણમાં અંત પામે છે. બીજું કે સૂત્ર શું કહે કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહના સમપ્રમાણમાં છે અને ઉદ્ગમથી જે અંતર છે એના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. લાંબો તાર આપણે હાથમાં રાખ્યું, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખ્યો, આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આમ આટલું આપણે આ પ્રશ્નની અંદર લખવાનું છે. સૂત્ર એક યાદ, 2 સૂત્ર આવ્યા. આને એમ્પિયરના સર્કિટલના નિયમનું સૂત્ર કહેવાય અને આ લાંબા તારના બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, આને કહેવાય એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કહેવાય આને. બરોબર. તો આ બાબત આપણે જોઈ લીધી. બરાબર. 2 સૂત્ર પણ પસંદ કરી લીધા અને એટલી વાત આપણે થઈ. હવે આપણે આના આધારિત એક દાખલો જોઈશું. તો ઉદાહરણ 4.8 ની વાત આપણે કરવાની છે હવે. તો આકૃતિ બુકની અંદર દર્શાવીને આપેલી છે. આ આખું રકમની અંદર આપેલો પોઈન્ટ છે, અહીંયાથી આપણે આન્સર ચાલુ કરવાનો થાય. તો આ પ્રવાહધારી તારનો એક આડછેદની ત્રિજ્યા એ છે. તો આ વચ્ચે દોરોની આડછેદ એની ત્રિજ્યા એ પણ આપણે દર્શાવેલી છે. એ આડછેદ આવડો આ થયો, રકમમાં દોરીને આપેલું છે. આડછેદની ત્રિજ્યા થઈ એ. પછી r <a તો બરાબર અંદર જે મેં દોરેલું છે એ
આર લેસ ધેન એ કહેવાય, અને બહાર જે રાઉન્ડ દોર્યું એ આર ગ્રેટર ધેન એ કહેવાય. આ તારની બહાર કહેવાય ને આ જે અંદરની અંદર રાઉન્ડ દોર્યું બીજું તૂટક રેખા વડે એને એમ્પિરિયન લૂપ કહેવાય આમ તો આપણી ભાષામાં. હમણાં આપણે કીધું તેમ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. તો આપણે આટલું વસ્તુ આપણને આપ્યું છે. આ મેં મારી રીતે લખ્યું, તારનું અંદરનું બિંદુ ને તારનું બહારનું બિંદુ. બરોબર. તો ચલો પહેલા આપણે આર ગ્રેટર ધેન એ માટે લઈશું. તો આખો તાર છે આવડો, આ તારમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? આય છે. એટલે ગાળા વડે, આ ગાળો બહારના ગાળાની વાત અત્યારે હાલે છે હો. તો ગાળા વડે ઘેરાયેલ પ્રવાહ કેટલો હોય? આય. ગાળા વડે ઘેરાયેલો પ્રવાહ છે આય. આપણે એમ્પિયરના સર્કિટના નિયમનું સૂત્ર જે લીધું હતું એ લઈ લેવું, બી બંધ સંકલન dl બરાબર μ0 I e. બરોબર, એ સૂત્ર આપણે લઈ લીધું છે. હવે બંધ સંકલન, આ ગાળાની લંબાઈ કેટલી થાય? ત્રિજ્યા r છે એટલે પરિઘની લંબાઈ 2πr થઈ છે અને પ્રવાહ I e બરાબર I. પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો થાય છે એટલે પ્રવાહ I લઈ લીધો આપણે. તો ચલો અહીંયા લંબાઈ કેટલી મૂકી દીધી? 2πr. b ની જગ્યાએ μ0 ની જગ્યાએ I e ની જગ્યાએ અહીંયા I. હવે b ને કરતા બનાવી દીધા. b બરાબર μ0 I/2πr. તો બહારના બિંદુ એ r ગ્રેટર ધેન એ કરતા આ બહારનું r મોટું કહેવાય એટલે r ગ્રેટર ધેન એ. બહારના બિંદુ એ b અને r કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. હવે r લેસ ધેન એ માટે જોયું સૂત્ર યાદ રાખશું, આ અગત્યનું IMP સૂત્ર છે આ. r લેસ ધેન એ માટે એટલે તારની અંદર કોઈ બિંદુ પસંદ કરવામાં આવે તો એ ત્રિજ્યાના ગાળાનો પ્રવાહનો આય છે, પણ અંદર રહ્યો એ ગાળો નાનો છે. બરોબર. હવે આખા તારની વાત હોત તો બહાર તો અહીં જે તાર હતો નહીં એટલે આપણે પ્રવાહ એને અહીં લીધો, પણ આમાંથી તાર કપાઈ જાય. હવે ગોળ આખો તાર છે એમાં વચ્ચેનો આડછેદ આપણે લેવી તો પહેલા આખા તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો વચ્ચેથી કાપેલા તારમાંથી પ્રવાહ ન પસાર થાય. પ્રવાહ શું કરવો પડશે? આપણે મેળવવો પડશે. તો r ત્રિજ્યાના ગાળાનો પ્રવાહ પહેલા મેળવીશું. તો આખો જે તાર હતો એનું ક્ષેત્રફળ πr² છે. આ તાર છે એનું ક્ષેત્રફળ શું છે? અહીંયા વર્તુળ છે એટલે πr² થયું. બરોબર. એમાં ભાઈ પ્રવાહ આખો પ્રવાહ પસાર શું થાય? I જેટલો. પણ હું હવે આના અંદરથી નહીં ત્યાં નાનો ભાગ કાપી લઉં πr², તો જ અંદરનું બિંદુ થશે, નકર અંદરનું બિંદુ થશે નહીં. એની ત્રિજ્યા મેં r જ રાખી. બુકમાં રકમમાં 2 ની ત્રિજ્યા r આપી છે, પણ આપણે સરળતા ખાતે એકની ત્રિજ્યા r1 અને એકની ત્રિજ્યા r2 ધારી હોય તો આપણને વધારે મજા આવે. તો આપણે દાખલો ગણવો હોય તો આની ત્રિજ્યા મેં r1 ધારી હોત ને અંદરની ત્રિજ્યા r2 ધારી હોત તો આપણને સ્પષ્ટ દેખાતા. તો 2 r થાય, 2 કેવું થાય? હરખું થાય. આપણે કન્ફ્યુઝ થઈએ, પણ આપણે બુક પ્રમાણે અત્યારે દાખલો ગણાવી છીએ. બરોબર. તો અંદરનું બિંદુ છે એટલે πr² પ્રવાહ કેટલો? તો આપણે ત્રિરાશી મૂકી દીધી, આ સામે ગુણી દીધું, આ નીચે પાઈ કેન્સલ થઈ ગયા એટલે આવું જવાબ આપણને મળ્યો. આપણું પાછું ફરીથી પહેલું સૂત્ર મેં અહીં લખ્યું, એમાં બંધ સંકલન dl ની જગ્યાએ 2πr મૂકી દીધું. પ્રવાહ જે મળ્યો આપણને r²I/a² એ મૂકી દીધો. બરાબર. હવે b ને કરતા બનાવી દઉં એટલે 2πr ક્યાં જતા રહેશે? નીચે. બરોબર. તો 2πr નીચે આવી ગયા. હવે એક r ઉડી જશે એટલે b બરાબર μ0 I/2πa² આપણને જવાબ મળી જશે. મહત્વનો પોઈન્ટ કયો થયો આના અંદર? તો મહત્વનો પોઈન્ટ આવડો આ થયો અંદરના બિંદુ માટે. આ અંદરના બિંદુની વાત હતી. પ્રવાહ કેવી રીતે મેળવવો ને એ ખાસ ધ્યાન રાખવું. આખા તારનું ક્ષેત્રફળ πa² તો એમાંથી આય આપણને થાય બહાર કેમ આવું ન કર્યું? બહાર તો એ તાર તો આવવાનો જ છે, એ તારનું ક્ષેત્રફળ એટલું જ રહેવાનું એટલે પ્રવાહ કંઈ બદલાવાનો નથી. તો પ્રવાહ કેવી રીતે મેળવવું એ ખાસ. પછી તો આપણે આ સૂત્રમાં આપણો એ પ્રવાહ મૂકી દીધો, અહીંયા I ની જગ્યાએ અને અહીંયા 2πr મૂકી દીધું અને b બરાબર μ0 I/2πa². તો અંદરના બિંદુનો સંબંધ જુદો આવ્યો b અને r નો. b ચલે છે r. એનો મતલબ એવો થાય કે તારની અંદર જેમ આપણે કેન્દ્રથી આગળ વધતા જઈએ ને એમ ચુંબકીય ક્ષેત્ર વધે, પણ બહાર પાછો સંબંધ અલગ બની જાય કે અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો એના ઉપરથી આપણે ગ્રાફ બનાવ્યો અહીંયા b વિરુદ્ધ r નો. ચુંબકીય ક્ષેત્ર b વિરુદ્ધ r નો અતિ લાંબા તાર માટે. આ અંદરનો ભાગ થયો. અંદર સંબંધ શું છે? b ચલે છે r. એટલે અંદર જેમ જેમ b r વધે એમ b શું થતું જાય? વધતું જાય. પણ એવું અહીંયા તારની જે ત્રિજ્યા છે અહીંયા સુધીને જ એવું બનશે એટલે તારની અંદર જ એવું બનશે. પછી બહાર આવતા રહો એટલે સંબંધ વ્યસ્ત થઈ જાય એટલે આલેખ શું થયો? આમ દોર્યો. એનો મતલબ શું થયો કે અંતર અહીંથી વધે એમ ચુંબકીય ક્ષેત્ર આમ નીચે જાય, ઘટે. બરોબર. તો આ આલેખ આપણે પરીક્ષામાં પૂછાય.
આ સૂત્ર ખાસ ધ્યાન રાખવું. આના ઉપરથી આપણે દાખલાઓ પણ ગણવાના છે. તો આપણે ઉદાહરણ 4.8ની ફરીથી ચર્ચા કરી લેવી. તારના અંદરના બિંદુ માટે અને તારના બહારના બિંદુ માટે આપણે આ વાતને રજૂ કરી શકીએ. ઉદાહરણ માટે હું એવું ધારી શકું છું, બરાબર, કે R1 અને R2 એવું ધારવું હોય તો ધારી શકાય. આપણા માટે અલગ બાબત થોડીક રહેશે, બરાબર. તો દાખલા તરીકે મેં આનું નામ R1 લઈ લીધું, તો અહીંયા હું R1 મૂકી દઉં. R1 ઇઝ ગ્રેટર ધેન A, બરાબર, ચોખ્ખું સમજાય એવું છે આપણને, બરાબર. તો R1 લઈ લઉં તો અહીંયા 2πr1 આવી જશે, અહીં 2πr1 આવે ને અહીંયા 2πr1 આવી જશે, બરાબર. પછી અંદરના બિંદુની વાત કરું તો આનું નામ R2 આપી દઉં. R2 આપી દઉં તો R2 છે એ કરતાં કેવું છે, નાનું છે, બરાબર છે. હવે R2 એટલે અહીંયા મેં R2 આપી દીધું, અહીંયા R2 લખી નાખું. જ્યાં R દેખાય અહીંયા R2 આપણે લખવાનું. અહીંયા R2 આવી જાય, અહીંયા R2 આવી જાય, R2 R2 R2, એટલે આપણને વધારે ખબર પડે. મેં તમને એવી રીતે છેલ્લે બતાવીને અહીંયા બધું આપી દીધું હોય. સંબંધ શું આપણે મેળવો એ ખાસ ધ્યાન રાખવાનું. તો આજે આપણે જે પ્રશ્ન ભણ્યા એમ્પિયરના સર્કિટલનો નિયમ, એની ફરીથી આપણે ચર્ચા કરી લેવી. આપણે એક મુક્ત સપાટી પસંદ કરવાની, એમાંથી પ્રવાહ પસાર કરવાનો, સપાટીને નાના ખંડની બનેલી ગણવાની છે, દરેક ખંડનું ચુંબકીય ક્ષેત્ર બીટી ગણવાનું છે, એ બધાનો ગુણાકારનો સરવાળો કરવાનો, સરવાળો સંકલનમાં પરિણામે છે. આવી બધી બાબત ઉપરથી આપણે નિયમ લખો. ખાસ બંધ ગાળો પસંદ કેવી રીતે કરવાનો, ગાળાને સ્પષ્ટું જ ચુંબકીય ક્ષેત્ર રહેવું જોઈએ, જો તો જ ચુંબકીય ક્ષેત્ર કંઈક મળશે. જો લંબરૂપે રાખશો ચુંબકીય ક્ષેત્ર કાંઈ મળશે નહીં, બરોબર. ધારો કે ગાળાની લંબાઈ L માટે આપણે સ્પર્શકની દિશા જ રાખીએ એટલે cos 0 થઈ ગયું. cos 0 એટલે 1 થાય, એટલે અહીંયા તાર લીધો, એમાં એમ્પિરિયન લૂપ 2πr પરિત થાય એટલે લંબાઈ 2πr મૂકી, સાબિત કર્યું. મહત્વના પોઈન્ટ શું કે r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ફરતું હોય એટલે કેન્દ્રથી હરખું જ ગણાય. દિશા સ્પર્શકની દિશામાં છે, બંધ ગાળો રચે છે, બંધ ગાળો બતાવે છે. પછી સૂત્ર બતાવે છે B હે I ના સમપ્રમાણમાં છે, R ના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. પછી લાંબો તાર લીધો હોય એવી રીતે પ્રવાહની દિશા, અંગૂઠાની દિશા, આંગળીઓની દિશા ચુંબકીય ક્ષેત્રની થશે અને જમણા હાથના અંગૂઠાના નિયમ તરીકે આપણે ઓળખીએ. પછી એના પછી આપણે ઉદાહરણ 4.8 નો અભ્યાસ કર્યો. આ પ્રવાહધારી તાર લીધો, આડછેદની ત્રિજ્યા એ છે, બરોબર. આમાં મેં બે વસ્તુ અલગ બતાવી દીધી કે R1 R2 is less than A અને R1 is greater than A, એટલે તારની બહાર અને તારની અંદર બે ત્રિજ્યાઓ અલગ ધારી લીધી. સૂત્ર લીધું આપણે B બંધ સંકલન dl μ0 I, એ પ્રવાહ આખા તારમાંથી એટલે R1 ના ગાળામાંથી તો પ્રવાહ I જ પસાર થાય છે, એ મૂકી દીધો. એનું પરિઘ 2πr1 થાય, એ મૂક્યું. બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું, બરાબર. μ0 I પહેલા પણ આપણે આગળ સૂત્રમાં મેળવ્યું અને ફરીથી મેળવ્યું, આ દાખલામાં આપણે ફરીથી ગણવાનું. અંદરના બિંદુનો આ પોઈન્ટ બહુ મહત્વનો કીધો. આખો તારનો આડછેદ છે, એના અંદર જો નાનો આડછેદ તમે ધારો તો પ્રવાહ એવી રીતે મેળવવો પડે. તો એના માટે તમને તારની ત્રિજ્યા πa², પ્રવાહ તારનો કેટલો છે I, પછી બહારની અંદરની ત્રિજ્યા R2 ધારી πr2², પ્રવાહ કેટલો, પ્રવાહ એવી રીતે મેળવી લેવાનો. પ્રવાહને પાછા આ સૂત્રમાં મૂકી દેવાનો, dl તરીકે 2πr2 લેવાનું, એટલે આ સાબિત થઈ જશે. આલેખ દોર્યો, આ અંદરના બિંદુનો આલેખ કહેવાય, સમપ્રમાણમાં છે, અને આ બહારના બિંદુનો કહેવાય વ્યસ્ત પ્રમાણમાં છે, બરોબર. તો આટલો અભ્યાસ આપણે ખાસ કરવો જરૂરી હતો અને આપણો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.